તે પણ તું ક્યાં જા કર લેજે ને જાની બીજી લોડી હું જીવતો રહેતો તું મારા ઘરમાં રહે ને તો પણ લઈને મારો જા તો તું લઈને મારી જા ને તારી માને શોધે તારે એટલું જ જોતું કા કેદું મરે એમ કા એમ નહીં તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાયડી વિના ને છોકરા વિના તો રાખ્યો છે ભલે રાખ્યો એ તારે નથી જોવાનું તને બાયડી વિના ને છોકરા વિના ને તારી માં ને તારા ભાઈ ને રાખવો છે તો તું તને મરવા તો એ ઊભી છું બીજી તારી માને શોધે મારી માં મારી ખરાબ નું વિશે તો તારા ઘરનું બધે ભરવાડામાં વાતો કરવા જાય કુંભારામાં વાતો કરવા જાય મને શોધે ખોટી વાત છે બધી તારી મને શોધે મારી માં ક્યાંય બહાર ન નીકળે કા તો તું કે ને કે તારી માં ઈ તો બધા કામે લઈએ ને તો બધે યાર બકોડા કરતી તમારી માં તમારા ભાઈ ની બેન ને કોઈને બકોડા કરતી હોય કોઈ ન કરે મારા વગોડા નહીં કરતે તમને ઈ બધી ટેવ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજકાલમાં જોવા જઈએ તો પતિ પત્નીના ઝઘડાઓ ખૂબ વધી ગયા છે અને આવી જ રીતે મિત્રો એક બંને પતિ પત્નીનું જે છે ઝઘડાનું ખૂબ જ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે હાલમાં, કે જેની અંદર મિત્રો આ બાઈ જે છે એ ભાઈ સાથે કામકાજ કરી રહે છે. તેમજ મિત્રો આ બાઈના આડા સંબંધ હોય તેવું પણ તેની વાત ઉપરથી લાગી રહ્યું છે. તેના પતિનું પણ કહેવું છે કે તે બીજી જગ્યાએ ફોન કરે છે અને બીજાના ચક્કરમાં પડે છે, જેથી મિત્રો આ બાઈ છૂટું કરવા માગી રહી છે અને છૂટું લીધું હોય તેવી વાત પણ સામે આવી રહી છે. ત્યારે મિત્રો બંને વચ્ચે ખૂબ જ બાકાજીકી અને ગાળાનો વરસાદ થઈ રહ્યો છે. તો મિત્રો શાંતિથી સાંભળો ખૂબ જ જોરદાર અને વાયરલ રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમ મિત્રો આ વાતમાં તમને કોનો વાંક લાગે છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને શક્ય હોય તો હેડફોનનો યુઝ કરી શકો છો, જેનાથી મિત્રો આ રેકોર્ડિંગની અંદર અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ થયો છે. તો કાળજીપૂર્વક સાંભળો, શાંતિથી સાંભળો મિત્રો પૂરેપૂરું રેકોર્ડિંગ. કપડા લઈ લેજો વરસાદના તમે ક્યાં વરસાદના તારે લે એ તારે શું ચિંતા ચિંતા તો હોય જ છે ને, વરસાદ બહુ છે 3 દિવસ ત્યાં છે. હા પણ વરસાદ છે તો હું તો હવે આજે મેં હું દીધું પછી મારે ખોટા હું લેવા કેમ હું સુરત વિહરવાનું એક છે જાજો ને કોણ ના પડે અપડાઉન માં વરસાદ નો મને મજા ન આવે. હા તો જાજો ને કોણ ના પડે, સુરત જાવ કલકત્તા જાવ પાકિસ્તાન જાવ. હું તને કઈ ન કેતો, આ તો કપડાનું મને કોઈ ના પડવાનું છે નહીં. આ તો કપડા લેવાના ખોટા, મારે રેનકોટ હું કામ લેવું તો લેવા જ પડે ને, વરસાદ છે ને ત્યાં કેટલો મોસ છે વરસાદ ત્યારે. તો હું કઈ ફલ લઈને થોડો આવું કામે, તો વહેલો નીકળી જાય વરસાદ શું કરે બધે મજા કરે છે તો શાંતિ શાંતિ જ હોય ને. માં મેલડી ની મેર આપ. કેમ ફોન બંધ કરતા ને? હે ફોન કેમ કરતા ને? ફોન તો કઈ એવું કઈ ન હોય મારે. હા એવું કઈ નહીં તો કઈ કોઈને સંભાળ જ નહીં લેવાનું. હા બા તો લઉં, કેદી લીધી? કાયમ લઉં. કોની પાસે? તારી પાસે. હા એ તો મને ખબર છે કોની પાસે સંભાળ લે બધી મને ખબર હોય. એવી અમારામાં આદત નહીં. તો એવી આદત તમારે નહીં. કાંઈ નહીં, છોકરા મેં સ્વાટા કરે બને ભેગા થયા ચા પાણી પયા હતા ને આમ ને તેમ. મેં એમ થોડા કયોલા છે. હું કઈ ચા પાણીમાં થોડો જાઉં 2 રૂપિયાના કરે સર. હે ગમે ને હું ચા પીવું રહ્યું એવું થોડું કે તારા ગામના જ હોય. એમ વાતે હું એમ જ કહું, મેં કીધું એ થોડા કઈ દાન ભિખારે છે એમાં કોઈ ચા પાણી મેં માંડે વર્ણમ જવા દઈ કહું. માંડે એવું નહીં કે તારા ગામના ગમે એ ગામનો મેળો હોય, મારો ખાલી આંખની ઓળખાણ હોય તો હું ચા પીવું રહ્યું મોકલું. હા તો એ મને 1-2 જણા હમાસર દીધા કરે મેં તો છે તો શાંતિ ને કે આ કે કામે હવે. હા હા હમાસર લીધા કરવા કોને હમાસર તો લેવા જ ને, ચોરીને 4 હાટા ફરી 5 માણા વસાવા આવી થોડી મોઈને બેહી ગઈ હાવ. ના ના તું પરાણે પવણી હતી એટલે હમાસર લેવાનું. એટલે જ છે ને, એટલે જ મારામાં તેવડ નથી છોકરાને બાયડીને પેટ ભરવાના, એટલે જ છે ને. હા હા એટલે તો પરાણે પાણી તે તા બધો વાંધો આવ્યો. તું એ કીધું તું મને તારી યારે પરાણે 4 ફેરા ફેરવ્યા. કોને? મને. મારી યારે વાત કરવી ને તો સારી રીતે વાત કરે, મારી માં શોધવાની નહીં જાય ઓંડી પેટની. તું જેવા જવાબ પ્રશ્ન કરે એવું કર. તારી પાસે સારી વાત આવી કોઈ દી હમાસર જો નામ લ્યો કેવી વાત કરશું, તને બીજું કઈ આવડ્યું? હમાસર લઈને મેં હું કઈ બીજું રાણા કરા તમને કીધું, મેં ઘરના હમાસર લીધા ને તમારો વરસાદ છે તો મેં કીધું તમે કપડા લઈ લેજો. તારી પાસે ગમે ત્યારે આ જ વાત હોય, બોલો ફલાણો મળ્યો તો ને કેતો તો ને આમ લીધો. મારે કોક મળે ને મારે ચા પાણી ન પવા તરત કે એનો બર લ્યો શીખણો છે. કાંઈ શીખણો કોઈ કઈ એમ તો શીખણા થોડા કોઈ કે તો હું કે ચા પાણી મળી જાય એમ નું કે આબરૂ નો ઘટે. કોને?
હે એટલે હું થોડી ના પાડું, મને છોકરા લીધા કરે હમાસર, તો હું પછી કઈ હમણાં ફોનમાં હમાસર લેતી નહીં. હા તો તારે અમાસર લીધા કરવા. હમાસર તો લેવા જ જો ને, સોરીને ચાર આટા ફરી, છોકરાનો બાપ છો, મારા ધણી છો, મારે હમાસર નહીં લેવાનું. તમને કઈ પડી ન હોય મારે, પણ મારે તો પડી જ નહીં. એ તો કુદરત જાણે કોને કોની પડી છે ને નથી પડી. કોને બધાને બધી પડી જ હોય, પણ આપણે આપણી રીતે તમને રહેવું છે એમને ભલે રહ્યો તમે, બીજું હું. હેલો. હા હા, તમારે રહેવું જ કોરે કાંઠે જ રહેવાય, બીજું હું. હા તો તારો જેવો વિચાર ના એમાં કાંઈ. કોને કોને જે કુદરતે લખ્યું હોય એમાં કોઈના બાપની તેવડ નહીં. જે થાય ઈ મારે બધું આ મેસ આજ અઠવાડિયે પેલા હું એટલી રૂની હતી, મારા બાપ હમણાં મસ્તી મારે હાથો હાડી લે મોવાથી. મેં બાપુ શું કામનું મારે? હા ઘણું મને લીધું મેં કીધું મારે તો બધું લીધું મને મારે બેગમાં કઈ વાપરવાનું કઈ છે જ નહીં. પછી એના નાણું એટલું કર્યું, મારા છોકરાના બેગમાં કુવાનું ઘોડ્યું, મારા છોકરાના બેગમાં. તમે લીધું શું કામનું? હાડી હું કામ લીધું મારી હાથ લાવ્યા તું? હા મને કલર ગેમ જ બેનું લેતા એમ કે એમાં રોવા હું બે, એ તો કિસ્મત ની વાત છે, નસીબમાં ભોગવવું પડે. બસ તો શું કામ કે તું તને કોઈ કઈ કે કાર હોય કે વોટ પેર ને કેની મજા? મેં તો હું વોટ મારે કોને બતાવું? ધણીને સુખ જિંદગીમાં કોઈ દી મળ્યું નથી, હવે હું વોટ પહેરાવું? તને સુખ જ હતું, હું તને બહુ સમજાવતો, હું તને પગે હોય લાગે. હા મેં તો આ બધું હાલે ના તમારે નજર સામે જીવું ને તાર દીકરાને ખાતર જીવું માંડે બાપુ. મેં આમાં દીકરાનું કોણ મેં કીધું, મારા છોકરાનું કોણ મેં કીધું? મેં ઘર બાંધવામાં મેં પૂરી મહેનત કરી લીધેલી છે, હું તને પગે હોય લાગેલો છું, બરાબર? બાપ નો પ્યાર તો કોઈ મારા છોકરાને મળશે ને, માનો પ્યાર ને બાપ નો પ્યાર તો હું દઉં મેં તું ત્યારે. મને ઓઢાડો પહેરો હું કામનું? મને હું તમે કમી રાખી દીધું લીધું કઈ કમી કઈ વસ્તુ કોઈના મા બાપ કોઈની દીકરીને કમી રાખતા જ નહીં. મારા બેગમાં મેં કઈ વાપરવાનું નથી, જો તમે દીધું કોણ વાપરે ત્યારે? મારી બેગમાં મેં અડી ને વાપરી નહીં કહી દઈને મને ટકવાઈ દીધી ને ત્યાં મેં. હા તો તારે એ વ્યામે ન રાખવું, અમે કોઈ તારી વસ્તુ વાપરતા નહીં, મેં બધું મૂકી દીધું. તો મને કુદરતે લાત મારા મા બાપ ને દીધું, મને દીધું ને મારે લસી દેવા. કોણ વાપરે કોને વાપરવાનું છે કઈ બધું પીડ્યું દેવાનું. મને કાલે શું થાય એ કોઈને ખબર છે? બસ તો પછી હું એટલી બીમાર પડી હતી કે હું 2 દિવસની આ દાખલ થઈ હતી. અત્યારે મને ડોક્ટરે એમ કીધું કે આ 15 દવા ચાલુ રાખો. મને એક પગસની નસ દબાય, લોહી અડતું ફરતું નથી થતું. એને કીધું કે અમદાવાદ તમે બતાવી દો, પેલા હમણાં દવા ચાલુ રાખો પછી અમદાવાદ જાજો. હા તો અમદાવાદ બતાવી દેવું. હા તો જાવું જ છે ને, મારા બાપ થોડા મને મરવા દે, મારા ભાઈ કોઈ મને મરવા દે? કોઈના ભાઈ કોઈને બાપ કોઈ મરવા જ ન દે. તો પછી એક દીકરાની માં મને કઈક શું મારો ભાઈ થોડો મને મરવા દે? મને કોઈને બાપ કે કોઈને ભાઈ મરવાના તમારા તો તેવડ છે. તમે પેંડે બતાવો છો, પેંડે ખાવ છો, પેંડે કામો છો, અને હું થોડી કામીને દઉં છું કોઈને. કામમાં પડે, મા બાપ મોટા કામમાં હાટું જ કરે. હા મા બાપ મોટા કામમાં હાટું તો કરે, પણ તમે તો ખુદ ને કામ હશો ને તમારે તો વાપરો તો હાલે ને ખવડાવો તો હાલે ને. તમારે તો તમારો ભાઈ કોઈ તમારું પેટ ભરતા નથી, તમારી માં તમારું કોઈ પેટ ભરતા નથી. મારી માને તો હું કોઈ દુઃખ પડવા જ ન દઉં, હું જીવું તાવું પેંડે પેટ ભરે. માને કોઈ દુઃખ પડવા દે તો ઈ પણ મની માર એવી જોઈએ દીકરા રહેતી હોય, પણ માનું બાયડીનું કહ્યું મને કરતા આવડતું ને વ્યવહારિક કામ જ કરવાનું હોય. બાયડીનું કહ્યું તું એમ કે હેંગ તો ઈ નો મારથી મેળાવે બધું કરતી હોય, પણ ઈ પ્રમાણનું માર એવી જ હોય. દીકરાનું ઘરે બંધાઈ રીતે રહેતી જ હોય. માને દીકરાનું ઘર ભંગાવે કોઈ માં દુનિયામાં એવી પેદા નથી કે દીકરાનું ઘર ભંગાવે. દીકરે વહુ ની જ્ઞાન મારે ની કઈ વહુ પછી હા બાકી નો રે એની બાકી કોઈ મારી માં તને કઈ કેતા જ ના. અમુક ની તું સંભળાવતી બધું છોકરાને કાંઈ ભૂખ માં ક્યાં તેવી જન્મ લીધો એમ. મારી માં અમુક ના તારથી પીતા મેં એવી રીતનું કાંઈ અને તને ભગવાન નો ન્યાય રાખીને આજ ડર રાખીને જેનો વાક છે એનો વાક કાઢ, બીજાનો વાક કોક નો કાઢી માં. અને આપડે ઘર બાંધવું નતું એટલે હવે પછી બીજા કોઈના વાક ન કઢાય. તારે ચોખ્ખું કહી દઉં મારે બાંધવું નથી, એમ ઝૂંપડું છે મારો વરની ઝીણી આટલું છે. તમારા ઘર આરે મેં પેટમાં પાપ છે મેલા રાખી ને તો હું અત્યારે આ આઈટમમાં આવી હતી, તમે એટલી વસ્તુ લેવડાવી હતી ને મારા પેટમાં પાપ છે મેલા માર્યું તું. અહીંયા ભૂખ છે તમારા બાપુએ બહણી લઈ લીધી. કોને? તું શું છો? અહીંયા જો ની ભૂખ છે તો બહણી લઈ દીધી મારા બાપુએ. ક્યાં હેની ભૂખ છે? કોણે કીધું? તું બોલી હતી તારા મોઢે, હું સાંભળવા વાળો. હેની ભૂખ? હું ઓલા ફળિયામાં રિયા બેન ધેડી કરી હતી તારે.
મેં ઠામડા ઠામડા તો મારા બાપ ને લઈને બેન લોડે મારે ગઈ એવો તો મારા બાપ ને મેં હજી કીધું ને એટલે ડબલ ઘા કરે તો મારે શું કરવા વાસણ એનું કઈ મેં તો એક દીકરામાં તો કદાચ જિંદગી કાઢો મારું નસીબ એવું હશે મારે કઈ જોતું નહીં બધું તમને જ જુ મારે શું કરવું હું પાછું મોકલાવી દેવાનો છું ગમે ત્યારે કોને જોતું જ નથી મેં મારા બા ને કીધું તારા વીરાય છે ને તારા ભાઈ ને બધું જુ મારે કઈ જોતું જ નથી મારે કઈ ન જોતું એમાં એક હળી નો અડે આ રાજુ છે કોને ઝૂંપડાનું કે થાંભડાનું મેં કીધું ને મારો ઈશ્વર મને ક્યાંક મોત નું કમત કરશે ને મારી માથે ખોટી રીતના જુલમ કરો છો ને એ તમારે બધાને ભોગવવું છે હા એ તો જેનું પાપ હશે એને નડશે મારું પાપ હશે તો મને નડશે તારું પાપ હશે તો તને નડશે એક દીકરાની માં આઈ હોય એ એક વહુ એમ કે માં દૂધની થેલી લાવી ગયા ત્યાંથી એમ કે દોડો મને મારવા દોડી ત્યાંથી તારા વાત છે બધા તું પોલિટિક્સ થી આલ પણ એ રમાડ તારા મા બાપ ને મને નહીં એ હા અને તારા ત્રણ ભાઈઓ ને રમાડ મને નહીં એ હાહો ને મારે જિંદગી કાઢવી કેમ કે આપણે ક્યાં તારે કાઢવાની છે ન કરે એ આવું નડે તને મારા બાપુ નડે ઘેરેલી કાઢી મુકતી હું કામ નડતા હોય તો મારું રામ જાણે હા એ મારો રામ જાણો ગેંગ મારવા જતો બોલો ક્યારે ને બોલો જાતિ છે અત્યારે લગી નથી કીધું પણ હવે કહું જાતિ છે તું હજી તારા ફોન ચાલુ છે ને હજી ના તેડાય હજી તારા થોડો સુધારો છે કોને હું એની મારો નંદ મારે ને મારો ભોસલે મારે ને બધું જાદરામાં આવે જાદર ની છોડી આવે ને જાદર ની બાઈ વારે રહ્યું માયા કઈ એવો નથી લેસન એટલે તો ડુંગર ને નાળે પોગી જાવ ડોળિયાના રોડે પોગી જાવ હજી હાલમાં વ્યવહારિક બોલતા રાજુ વ્યવહારિક તારે બોલવાનું મને તરીકે દબાવણી તારે કરવાની જ નહીં હું ડુંગર થઈને ઊભી રે અરે ગમે ના જા દુનિયાના પડમાં જા રાજુ ને કોઈની બીક જ નહીં થવે તમે જુલમ કરો તું જુલમ કે તારી માં શોધવા મારી માનો વાક કાઢ છો તમારી માં કહો ખોટી ધોડી થી દોડ મને મારવા ધોડી એમ તારી માને લોડો ઘરે મારી માને તુકારો કરતી નહીં હો ફોસડી ની મને કોની નિસ્મા બેટનાની વંશનદાન ની છોડ્યું ભેગું બાઈ ભેગું હું તો ઈ એમ કેતો તો ફલાણે મોળવા ગેતી લોકને મોળવા ગેતી નહીં કોની એની મારો ભોય મારે કેતો તને નહીં ખબર હોય તું ક્યાં ફોન કરીએ જિંદગી તમારે મારે યારે ગુજારવીના જે ઘર બાંધવાના ને મારી માં શોધે એટલે જેના તને ઘર બાંધવું તને સને મારું ઝૂંપડું નથી ગમતું તને હું નથી ગમતો તારા શબ્દો છે આ કે મને તારી પ્રેરણે પહોંચાવી આમાં તારા શબ્દો છે 11 ના બજાવી ને તેવડ નથી મારા ભાઈ ને મારા મા બાપ ને તેવડ છે મકાન ની આઈ બધી તેમના ન તેવડ મારી પાસે થોડા હરામના રૂપિયા આવ્યા હતા તો બધાઈ એ ખાવા બે ઘરાણા પઈ લંડ જવા પઈ આખી લીધા તો બાઈ રીતની હોય ને એટલે બધું લેવાઈ જાય તો હું લંડ મારી પાસે રહેવા દીધો તમારો હા તો ઈ રેતા આવડે મારી પાસે હું રહ્યો તમારો કઈ રહ્યો અત્યારે હાલમાં હા તો તને નતા ગમતા દાગીના મેં લઈ લીધા તું જ બોલી હતી મારું ખુદ ને બધું ન્યા છે તમારું મારી પાસે કાંઈ નથી જાય એક મેં પેદા કર્યો ને ઈ તમારું અહીંયા મારી પાસે મારી હજી હાડિયું હોય ના છે તારી પાસે અરે હાડી એવી લોડે મારી હું મેં કીધું ને 5 મારા સાવ એવી 5 ઘા હું કરી હાડી હા તો મૂક ગયા સામે હાડી હું કેવાય હા એ 500 રૂપિયા તમારા બાપ પમદી હાડી મારી હાટો મસ્તી ને લાવ્યો તો હું કામ કે પેરા કરી દે અલાણે ગઈ તી લોકને ગઈ તી કોને મારી ઘોડે મારે કોને પર મારો ફોન ચાલુ છે ફોન ચાલુ તને ખબર હોય ક્યાં ચાલુ છે મને તો બધી ખબર છે ઈ કોને મારો લંડ ચાલુ કોને મારો ઈ ફોસડો મારે ઈ તમારે સુધરવું ને જિંદગીમાં કે તમારે ખેલ નવા લાવવા હું હવે બગડવાનો છું સુધરવાની વાત વાતચીત નહીં તમે કેદી સુધરેલા હતા કેદી બગડ્યા નતા એમ કહો મને બગાડ્યો તું એ નકર હું એકદમ ફ્રેશ માણસ હતો તમે બગડેલા નતા તમારા ઘરનાએ તમને બગાડ્યો મારા ઘરનાએ નહીં મને તું એ બગાડ્યો અને દુનિયાએ બગાડ્યો મારા બે બગાડ્યા નથી મે એવી મે હલકતના પેટની કહું હાલી મવાલીની છોકરી નથી ઉભલે મારી વાત સાંભળ અત્યારે 8 મહિનાથી આયા છે ને હું પગ ઢાંકીને દઉં મારા મા બાપ ઇજ્જત રાખીને ઓલી મારી માં ઉભરે મારી માં હજી મને લોન આવે માએ તમને જન્મ દીધો ને તો માનું તો બધાય કયું કરે પણ મારી માએ કોઈ દી મને મોડી શિખામણ ના આપી ને હાલની તારીખમાં મને સમજાવ ભાઈ તું તારું બાંધી લેતા હજી તું મારી માનું મોડું બોલતી જા કેમ કે તમારી માં ભલે મોડી શિખામણ દે પણ તમારી માને મોડી શિખામણ દેવા વાળા બીજા છે મારી માં મને મોડી કોઈ દી નો દે અમુક ના એમ કે તું ઘર બાંધી દે એટલે મને તારી માથે રી ચડે છે મારી માએ મને કાલે સાંજે સમજાવેલો તોય તું મારી માનું મોડું બોલ એમને તમારે કરવાની હું તમારી માથે એમ કે મને 2 વર્ષથી મને જ્યાંથી તમે સોરીના 4 ફેરા ફરી ગયા તે મને જતા હોય એટલે મને તું મને જતી તું મને જતી
મારી માથે એમ કહો. બોલે તું મને કહેતી માંડવા જોવા આવ્યો તો કે મારા પેમાનું ઘર આવ્યું એમ એટલે તું મને હું સમજતી આ બધું છે મારી પાસે બધું છે પણ મારા મા બાપ ને મારા ભાઈ ને બધી ખબર છે કે મારી બેન કે મારી દીકરી કેવી રીતની રહે છે. હા એટલે મા બાપ વિશ્વાસઘાત કર્યું એમની કેવી રીતની હાલે છે કે હું તમારું બધું સહન કરી કરું હું બધી હું સહન કરી તું એ મારું તું એ મને કોઈ ચા બનાવી દીધી મને ઈ હોત વિચાર આવે કે ફિલ્મે ચા બનાવવાનું કીધું તો મારી બાયડીએ મને ચા નથી બનાવી દીધી. અરે બાયડી ને સહન તો બરાબર બાયડી કોઈ દી બાપની મેં દાતડી નથી હાથમાં લીધી ને બાપે લેવું પડે બધું તો બાપને કેવી તો ને ક્યાંક નોકરિયાતમાં આપે કોને નોકરી તો હારું તો નોકરી નથી નકર નોકરી પર તમારે પાણી ફરી જાય તો એમ કે તાર નોકરી જ નહીં આરે આમ હતું તો હાલી નીકળી હારું તો તમને નોકરી ના 8,000 નો મહિના કામ કરવી છે નોકરી નથી હારું છે સારું છે હું સારું છે તમારે નોકરી નથી ને તો હારું છે નકર તો મારી માં મારી ને મારા છોકરાની માં કેદુની શોધી નાખી હોત તમે હું આત્માની ગોખમાની મને ભૂંડી પેટને લેવા દેવા ને તમે જજો એટલે તમને હું તારા તુકારા ખાઈ લેવાના હું કોઈના દબાણમાં નથી અલે કોઈ ધણી કોઈને તુકારો કોઈ બેડી નો ખાતો જ નથી કોઈ નથી તારા તુકારા મેં બહુ સહન કર્યા આ સાની મની બેહી ની હે તારા તુકારા મેં બહુ સહન કર્યા ચાલ લગી હું કોને તારા કોને તુકારો કર્યો તું બધોય કરે તુકારો તો બધું થઈ જાય ધણી ઈ પ્રમાણે બેડી રે મારા ભાઈએ ઘર બાંધ્યા નકર એની માથે કઈ નહીં થયા હોય એની માથે ક્યાં કઈ થયું હોય હું વ્યવહારિક રીતે બધું સારું લાગે વ્યવહાર બધું કોઈ વસ્તુ ક્યારે કોઈને ના સારી લાગતી ઈ નિસ્મા એટલે કે એની માએ એને કે ઊંડે ખાટલી લીધી એ કોણ કે ન્યા તું ફોન કર કોની માથે મેં ફોન કર્યા ઈ તને ખબર હોય મને ન ખબર હોય કોને આ બગાડો હાટ તો ઘર બંધાવ હાટ તો આ માં સોદે તમે કયો એમ હું કરવા તૈયાર છું હું કર દે બોલો હું કહું ને તું કેમ કરી દેવાનું છે હું કહું એમ નહીં કોને હું કોને મારે કાઈ કરવું જ નથી ને મારે કાઈ કરવાનું ને હું કરીને ટાઈમે તો એ તમને જોવા જેવી કરી વાંધે ભલે જોવા જેવી કરી નાખવાની હા જરી કઈ દિયા નો રાખવી તારે અને જરી એમ ન વિચારવું કે મારા વનનું હું થાય એમ તું તને છૂટી તમામ છૂટી એમ કોને મારા વનને મેં કોઈ દી હેરાન કર્યો નથી ને કરવું નથી ને મને હેરાન કરે મારી માથે જુલમ કરે ને ઈ કર્મ એના હવે ભોગવવાના આપણે હવના કર્મ નડી છે તને એમ હતું કે ઉભરે તને અભિમાન હતું કે મારો ધણી દબાઈ જાય પણ હું સહન કરતો કાલ ને આજની તો કાલ સુધરશે મને એવું અભિમાન હતું પણ તારા મનમાં એવું અભિમાન આવ્યું કે મારો ધણી માંથી દબાઈ ગયો પણ રાજુ ગોવિંદ હગા મામાને નથી નિમ્યો એટલે દબાવવાની તો તમે વાત કરો તમે તો ઇજ્જત ના આબરૂ બધી મેકી દીધી દબાવવાની તમે વાત મારા બાપ દેવાનું નિમ્યો તમે હારા હું કહેવાય હું મારી પાસે મેલાવી તું એ ઇજ્જત આબરૂ નકર મને ઇજ્જત આબરૂ ની તો બહુ ખબર પડતી મારો બાપ જેવો અત્યારે એક દીકરીને અત્યારે આહુડા હામાં પડતા એની મારા બાપ અત્યારે સહન કરતો ઈ તમે ઈ કેવા ગણવાય એમ તો આબરૂ મારી પાસે મેલાવરાવી તમે તમારે નથી તમને બાપ વાલો તમને માં વાલી તમારો ભાઈ વાલો તમારી ભાભી વાલી એના છોકરા વાલો તમારા છોકરો ને તમારી બેડી વાલી ને કા ઈ બધા બીજા પૂરા પડે ને તમારી માં સોદાવાળા બીજા છે કા બધી હવને પડી હોય ન પડી હોય એવું નહીં મને મોઢે સારું લગાડતા નહીં ગાવતું મને હવે પોલિટિક રમતા તમારી જેવી રમીટું રમતા મને નહીં આવડતું આ રમતો તો તમે કોની એને કરો તમે એને ફોનમાં વાતો કરો મને બધી ખબર છે બેન કરો બેન થઈ જાવ આગળ હું તો આગળ મને બધી તેવડ છે તમારા કાકા હારે વાતો કરવાની તમારા કાકાની છોરી હારે વાતો કરવાની બધું મને તેવડ છે પણ નહીં મારા ભાઈ હારા કે મારા મા બાપે હારા કે હું હારી કહેવાય તો તમે પરબારા કોન્ટેક્ટ કર્યા કરો પરબારા કોન્ટેક્ટ કોઈ કરતો ને કોની નિષ્ણા બેટનો કહેતો તો હું 8 મહિના મારા મા બાપની નજર હામે મારા ભાઈની નજર હામે કોઈ દી બુરી નજર કે કોઈ દી ક્યાંય ખોટા પગલે હું ક્યાંય જતી ને મારી માથે હજી જુલમ તમે કરો તને હો આમ જો તું ભાઈ સાની મની બે મારી વાત સાંભળ તું હા તારે મારી માટે મિસ કોલ નો મારવો ને ફોન નો કરવો બેસ કોને તારે કોને મને કોને મિસ કોલ મારવાનો મારી ઉપર તારે મારા મોબાઈલમાં ફોન નો કરવાનો તમારે જે કરવે ને એ કરી લેજો ને હું ડુંગર જાઉં છું ત્યારે હા ક્યારે નહીં ને તું તારે 5 મિનિટમાં પહોંચ જા 5 મિનિટમાં હું રાઉટ લઈને આવું છું હમણાં પોલીસને લઈને તને છૂટી જા તમારે જિંદગીમાં સુધરવું નથી મારા બાપ પૂરું પાડનાર મારા ભાઈ પૂરું પાડને હું તમને બંધવી દીધો કઈ તારામાં સુધારો થાય ને તે રાજુ ઓટોમેટિક સુધરી જાય હું તો હા સેલી ક્વોલિટી નું નકામી રાણની તો તમારા મારામાં સુધારો થાય પણ તું સુધર તો ઘણો તું સુધરી જા ને એટલે આખી દુનિયા સુધરી જાય તું ઘણા સુધરેલા છો તું ઘણા 9,000 ના 10,000 ના મહિના પણ મારા શું કામનું હા લોડી તું કરો ઘરમાં
તું તારા માને ને તારા બાપ ને તારી ભાઈ ને ગાય માં ભરાય બધું ને ન્યા રે બધું હું હવે રોડ ને હમણાં કેસ મેકું છું તું જોડ્યા કરી કે રાત ઉતારે ધોય તારે ઈ દિનેત્રી ભેગા એના મા બાપ ને કેમ ન છોડતો પણ હું ન છોડું હિરોઈન મળે ને મને કોઈ અરે તાર મા બાપ ને બધાને હોય નું ખરે મારા બાપ ને મા બાપ મારા ભાઈ ને મા બાપ છે પણ ઈ જાય પ્લોટ મારી એની બરોબર ને અમે કઈ સાંકા સીધાવા ના નાખતા ભાઈ માથે જાવ્યું માથે તારી માં રાખો તારી માં તારા ભાઈ તમારી માથે સીનાવા નાખે નાખે એવું કરો અત્યારે મારા ભાઈ અને મારી માએ કોઈ દી ન નાખ્યા તમારા છે ઈ રિવાજ મારા હું તારા મોઢે કેથી મારા ફલાણાનું ઘર આવ્યું એમ તું એમને કેમ બોલાવ્યો મારે હું તારા ભાઈ ને લાકડી લેવાય કે મારી માથે આ જુલમ કરાવડાય હે મને સુરત લઈ ગયા ન્યાય મારી માથે આ જુલમ કર્યો અહીંયા જાદરામાં આ જુલમ કરાય મેંદમાં આ જુલમ કર તારું સુધરવું ના જિંદગીમાં તું સુધરી જા એટલે હું સુધરી જાઉં અરે હું તો ભલા છેલ્લી ક્વોલિટી હાવ હાલી મવાલી છોકરીને મને બધાય કે પણ તું કેવા કેવા હમાસા બેન કેવા મારા હારે વાતો કરે મને બધી ખબર છે હા તો એવું કર્યું એવું કરાય એક છોકરાનો બાપ થઈ ગયા તેને જાતું કર્યું રાજુ વેર ના કહું 2 વર્ષમાં હું સારું સહન કરતી આવું એક ધારી હું મારો હાલ મારું સહન કર્યું અરે તારા હાલ તો મેં બધું સહન કરી લીધો પણ તને મેં જોયા જેવી કરી દીધી હોત પણ મારે નથી કરવું આપણે કહે ને કોણ ના પડે કોના પાવર આલે તારો ભાઈ તારી ગેંડમાં રૂની ભરાવી દે રૂપિયા બધું તને એવું હાલવી લે પણ નથી સારા કરું મને ના કાઢવું આવે નાક તને હું આડું આવે ના કાઢું આવતી તો તું કરો ના કાઢવું આવે ને તે તો પગ ઢાંકીને પીડી પગ ઢાંકીને રહું છું હા બહુ રે હા ને તારી ઘરે હું મલક માથે વિસ્કોલ ના મારતી તારી ઘરે હું ફોન માં વાતો નો મલક આરે કરતી અરે પણ હું તો ઉભો રે હું તને એવું હું તો કાલે જ કરી આવ્યો લે હવે કાઈ કેવું તારે હું તને તારી ઘરે બધાય માથે હમાસા ન લેતા તો તને તો આવડી ગયું બધું હું તો કાલે જ કરી આવ્યો એકને લે હવે કાઈ કેવું કઈ ડાયની માથે જુલમ હોય કઈ નણંદ નો ભાવ નો કદાચ દુઃખ હોય કઈ ધણીની નાન ની દુઃખ હોય કઈ સોરીસી નાવાની દુઃખ હોય મારી માથે તો તમે જુલમ કરી નાખ્યા જુલમ જેને કર્યો છે ને ભગવાન પોપશે ત્યાંથી કે મારા બાપ ને કાઢીને આમ કરી દી લોકડું કરતું મારા બાપ કઈને વિયો જાતો વિયો તારી માને ફોટે મારા બાપ ને તું કરો કરી માં તમારા બાપ ને મેં તુકારો કર્યા જ ને તો 2 વર્ષ ને કાઢ્યા નથી મારા છોકરો 2 વર્ષ નો મારા બાપે કર્યો ન હોય એ તો કરે અને તેવડ છે ને તેડી જવાની એટલે કરે કોને તેવડ મારા બાપ ને તેવડ ન હોય તો જાય ક્યાં આપણે મોકલી દીધો તમારામાં તેવડ નથી બે છોકરા પેરણ માર્યું ને સિનાવા નાખવાની મલક ના ફોન ના હમાસન લેવાને બસ કોઈ સિનારવાનું નાખતું તને આવડી ગયું વાક જ કાઢતી બાકી અમારી ઢળી ન થતી વાક તું કાઢતી મારી માથે વેમ નાખે મારી માથે વેમ નાખે હું ખોટા પાના કાઢતી તું અને તું એ કઈ મને આમ જો મને મરાવી નાખવાની જેમ તેમ કોશિશ ન કરેલી તારે એમ કે રાજુને ખબર નહીં હોય એની માને શોધે કોક રાજુને આંગળી તો ડરે એની માને શોધી નાખે રાજુ એની માને લોડો નાખી દે એની માને શોધે રાજ્યમાં કોઈ રાવણ નો શોધી નો થાય રાજુ માટે તું જેમ તેમ ના માથા ફોડાવવાની કોશિશ કરેલી તને એમ કે ખબર નહીં હોય કા તમે રાવણ ના શોધીને તમે શું બે તારી માને શોધે મારી માને શોધે તમારી માને શોધે તો બસ મારી નહીં તારી માને લોડો નાખે કોઈ દી ફોન નહીં કરતી આમાં અને હું તારો કોઈ નહીં તું આવ્યો તો હું કામ મારી જિંદગી બગાડો હે તારી માને શોધે તું મારી જિંદગી બગાડવા આવી તને પછી બધી તેવડ તો મારી જિંદગી બગાડી હોલો ના સોમાન તે બગાડી તું એ બગાડી મારી તે મારી જિંદગીની માં હોલો તને ખબર તમને ખબર છે કે મારા ગામ તેવડ નથી તેવડ હતી બધી પાપ લઈને એની અરે તેવડ હતી તારી અરે તારા આશરાની તેવડ નથી તો મારે આવ્યો તો માથો બનાવે તો ઓસડી મારીને બધુંય કરત રાજુ ગોવિંદ આશ્રય બનાવત હવે મારે કોને આપ બનાવવો રાજુ ગોવિંદ હો કરતો બાપનો લડ કરતો તો રાજુ ગોવિંદ મને શોધે તો જે કરે ને એના ઘરમાં બેહી જા કોને મારે તો કાઈ કર્યો નથી ને કોઈના ઘરમાં બેહો ને તું હોય એને બેહાડી દે ને તું બેહી જા બધીના ઘરમાં હું તો બેહાડી જ દેવાનો છું આ તો બેહાડી દે જોન્યા બેહ્યું બીજું પાછું ઘણી આવી હા તે બેહાડી દે હા તો હું તો બેહાડી જ દેવાનો છું તો હું બેહાડી ના તો એ તો તારા સબક નું સીના બધું બેહાડ દે તારું હું શીખવી દે તારા સબક તારું બધું મેં કીધું છે ને ઝૂપડું છે ને ફલાણું છે લોકડું છે તારા બધું લખાવી હા લખાવી છે ને તમને શરમ આવે ને મોઢે ફલાણા મોઢા લોકડા શરમ આવે તને શરમ આવે કોને તને મને તો શરમ મેં આવી મારા બાપ ની શરમ મેં નથી રાખી ભાઈ ને નથી રાખી બોલમાં વાવે તમે કોઈની શરમ રાખી જ ન હજી રાખવાની નથી તો મારે હું રાખું હા તો તું લોરી ઘોડા સુધી મને ક્યાં ધણી પહેલેથી માન્યો છે કોને
મેં ધણી માન્યો તો તો એ તો હું આ છોકરા માટે 2 વર્ષનો છોકરો કે ને તારો હોપી નો ના તારો છોકરો કે હાલે હું તારા પેદા નું લાવી છે. હા તો ટેવડો તો હોપી દે ને તારા દપન લઈ જાની જોની જો આયા લોડે તારી મને સોદે પુકારો કરી માં તારી માના સોદે મારી માને નહીં મારી માને તું ગાયો બનતા હવે હું હામી બોલી મને બધે કીધું છે ને રાઉટ મે પોલીસ સ્ટેશન જઈને બધે સમાચાર લઈ આવી કે આનું હું ખાય ને આનું હું રસ્તા એ લોડી જા આ તો જવાની છું તું સુધરી ને કે આવો જા આ ખેલ આવશે. અરે ગમે એવો ખેલ તારી મને સોદે સુઈટ જા પણ તારી માને નહીં સોદે તારી મને સોદે મારી માને ભલે સોદે મારી માને તાર આબરૂ રાખી તારી ભાઈ રેવા દે ખીમા ગીગા આવું નથી કરવું આપણે મારી માને મારા બાપને જાલી જાલી ને કભે તારે એમ કે મારો વર મારથી દબાઈ ગયો મારો લોડો ત્યાંથી નો દબાય તું હું દબા હાલતા ઓલે હાલતા બળદ ને તો આંગળી કરતો હોય પસા વગાનો ભાગ રાખે ત્યાં તે દાંતડું માર્યું હોય તું હું મારથી દબા હું એ તો એવી તારી જીભ હતી ને તો ખાધી માર તારામાં આબરૂ હોય તારામાં ઇજ્જત હોય આબરૂ તું એ મારી ક્યાં રવા દીધી તું એ ક્યાં રવા દીધી મારી આબરૂ સુરતમાં નહીં જાત્રામાં નહીં મેંદલમાં નહીં તારા ભાઈ ને તારા મા બાપ ને તને કાકે ઇજ્જત આબરૂ કાકે આ દિયા તો તું મારી માથે આ જુલમ થોડા ને હા આ તો કઈ મને ફરવા ગયો બીજે તો હું હારો ક્યાં તારા પસા વીઘાના બધા બગીચો છે જાત્રામાં તો મને તે ફરવા મોકલી દીધી મને શોધે મને તો તે ભૂંડી પેટ ઘરમાં ઢહડાવીને વાડીમાં ઢહડાવીને તે મને કોઈ દી હારું ડુગડું તે મને કોઈ દી હારી રીતે રાખી નથી. તમે બધા સમાચાર લેવા ને તારા ઘરમાં મારી માથે જુલમ કરો ને દેવું તેવું મારી માથે આરોપ નાખવા તારા ઈ તેવડ છે જે રાખે ને એના ઘરમાં બેહી જવું કોને તને કોને હું ઘરમાં બેહી પણ તું કે ને કે તું એ મને નહીં થાસવી તે હવે તારા ઘરમાં ખાવ ને એટલી ઘણી છો મારે કોઈના ઘરમાં બેહવું નથી. હું તો તારા ઘરમાં હાડી હાથર વાળો હું તારા ઘરમાં રહીને આને હું પેદા કરીને આને હું આને મોટો કરીને ગાય સમજવું રે મારે આમે મારો લોડો રે તું તે પણ તું ક્યાં જા કર લઈ જઈને જાની બીજી લોડી હું જીવતો રહેતો તું મારા ઘરમાં રહે ને તો પણ લઈને મારો જા તો તું લઈને મારી જા ને તારી માં શોધે તારે એટલું જ જોતું કા કેદું મરે એમ કા એમ નહીં તારા ભાઈ ને તારી માં તો મરવા તો ઉભો છે બાયડી વિના છોકરા વિના તો રાખ્યો છે ભલે રાખ્યો એ તારે નથી જોવાનું તને બાયડી વિના છોકરા વિના તારી માં ને તારા ભાઈ ને રાખવો છે તો તું તને મરવા તો એ ઉભી છું બીજી તારી માને શોધે મારી માં મારી ખરાબ નું છે તો તારા ઘરનું બધે ભરવારોમાં વાતો કરવા જાય કુંભારામાં વાતો કરવા જાય મને શોધે ખોટી વાત છે બધી તારી મને શોધે મારી માં ક્યાંય બહાર ન નીકળે કા તો તું કે ને કે તારી માં ના ઈ તો બધા કામે લઈએ ને તો બધે યાર બકોડા કરતે તમારી માં તમારા ભાઈ ની બેન ને કોઈને બકોડા કરતી હોય કોઈ નો કરે મારા વગોડા નહીં કરતે તમને ઈ બધી તેવડ છે કા હા બધી તેવડ હોય હું નો તમારી માં શોધીને આવો પણ હું હવે જુઠેલી મને આ જન્મ દબાવે હા તો તું તારે ઉભરે ને કર જેની તને છૂટી તો થઈ જાય બધું તો નિરાત રાખો શાંતિ રાખો હા તો વાંધો નહીં મારી માં આમ હજી તમને ગાળો બનતા બેન થતા ને મારી માં એટલે મારી માં તમને રમકડું હાથમાં આવી તને મારી માં રમકડું હાથમાં આવી ગયું કોને તમારા હાથ પેઢીએ તમારી મારી માં લોહી નથી તમારી તો તું ઉભરે મારી માનો વાક હું કામ કાઢ્યો તારે આ બધી ધડ છે ને મારી માં મને કાલે સાંજે સમજાવતી હતી બટા તું તારું તેડી લે ભગવાને તને દીકરો આપ્યો તમે દીકરો આપ્યો બટા તું તારું બાંધી લે તારી બાય હારી તમારી માં તમને સમજાવતી હોય ને તો તમારી માં એક પલબી નો મારા છોકરા વિના મારી વહીને રહી કે તમારી માં ધોડી ના તરફ બહાર લગી ન આવે તારી માને સમજો મારી માં 12 માં આવવા હાતું મારી અરે બાધી તને ખબર છે ઓલા દાયા દાદા ના 12 માં આવવા હાતું મારી અરે બાધી કે હું મારા છોકરાને આ માથે હાથ ફેરવતી આવું મારી વાત આગળ પેલા સંપા મારી માએ ઉભરા એની માં છોકરાને માથે ફેંકે ને તો એની માં ધોડવાનો મળે આંગણા વસાળ દોડો મને મારવા પડીયો લીધો તો ઘોડા શોધી મને મનુભાઈ વાત કરી કે હાસી વાત કરી બિહાર છે ને મનુભાઈ ને તારા જેને લાભ એને લાવવાનું સુખ તો અઠવાડિયા ને તો અહીં આવી જાય મારો લોડો એનો ના આવે તો આવ્યો નહીં હોય તો ક્યાં જા ક્યાં તે ભલે ની પીડ્યું રે 10 વર્ષ અરે 10 વર્ષની માં શોધાઈ જા તારો નું છે ને હું કોણ પર ગુડાનો ઈ વેસાઈ જાય એ તારી માને શોધે ઈ નો વેસાય એટલે તો રૂપિયા મેં પેદા કરી લીધા 8 મહિના તારી માને શોધે ઈ વેસાઈ જાય એટલો બરો કે માં તારી માને શોધે તારી ખીમલાની માને હોત શોધે હવે કાઈ કેવું તારી માને શોધે ઈ બધું વેસાઈ જાય તારા ભાઈને તે ખાતે કેમ પકડો ને ઈ વેસાઈ જાય અરે લોડો નો વેસાય રાજુ ગોવિંદ ભાઈ એટલા તો રૂપિયા પેદા 8 મહિનામાં કરી લીધા હું એટલે સાનો મનો બેઠો તો રૂપિયાની મજબૂરી હતી ને એટલે સહન કરતો તારા રૂપિયા તારા આગળ મારા કાંઈ લોડે મારા વિયા જા ને રૂપિયા શું કરવા
બે ઘરાણા બે ઘા કે ને હજી તો મારા બાપે બુટી હોતન મારા કાનમાં ભરી લાટ વસ્તુ મારા ઘરમાં માથે પહેરાય હજી તો મોકલાવું. હા તો પહેરીને ફેર્યા કે સુધર સુધર જિંદગી જા સુધર તું સુધર ને માં શોધમાં ને મલકના છોકરાની ના શોધમાં ને તારી માં એકની શોધ ને ઘર બાંધીને દે. અને તારી માં શોધ્યા કે તમારે ત્રણ ભાઈઓ છે ને તારી માં માથે કેજે સડી જાય. તારી માં માથે તું તાર ભાઈ પડી જાય. તારી માને શોધે અને તારી માને કહેજે તારામાં ઓલા બધીને પૂરું ન પડતું હોય તારી માને કહેજે શોધવા દે એને. નીચના પેટના વેચ્યા પેટને તું ક્યાં મારી પાને લખી હતી ભોજ મારીને ઘોડા શોધી વેચ્યા. તારી માએ તને ખાટકીના લોડા તને તારી માએ હીડીના પેટનો લીધો. નીચના લોડાના તને બોલવાનો ભાન છે. તારી માને લોડો ખાલે તને બોલવાની ભાન છે. ઈનાના પેટના તને ખબર છે હું એક છોકરાના પેટના